ખેડાના માતરમાં રોગચાળાએ માઝા મૂકી છે। માતર તાલુકાના રતનપુર ગામમાં રોગચાળો વકર્યો છે। ઝાડા ઉલટીના 140 થી પણ વધુ કેસ નોંધાયા। આરોગ્ય વિભાગની 11 ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। દૂષિત પાણી પીવાથી રોગચાળો ફેલાયો હોવાની આશંકા છે। આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી છે। ધારાસભ્ય કલ્પેશ પરમાર રતનપુર ખાતે પહોંચ્યા હતા। જો કે હાલ ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે। 140 થી પણ વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। ખેડાના માતરમાં રોગચાળાએ માઝા મૂકતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી 11 ટીમ બનાવી સર્વેની કામગીરી કરી રહી છે। સમગ્ર મામલાને લઈ ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ રતનપર ગામ ખાતે પહોંચ્યા છે। જો કે દૂષિત પાણી પીવાથી રોગચાળા વકર્યો હોવાની આશંકા છે। ત્યારે આરોગ્ય વિભાગે હવે સર્વેની કામગીરી હાથ ધરી છે। દ્રશ્યો તમે દ્રશ્યમાં જોઈ શકો, એક બાળક અત્યારે પણ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે એને જે અત્યારે આ ઉલટી અને જે તકલીફ થઈ રહી છે, કંઈ એવું ખાવામાં આવી ગયું, કંઈ એવું પીવામાં આવી ગયું હોય એવું લાગી રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે અત્યારે સ્થિતિ છે તે અત્યારે હાલ વરસી રહી છે। બાળકો, વૃદ્ધો અને જે મહિલાઓ છે તે બીમાર થઈ રહ્યા છે, તેમને વોમિટના પ્રશ્ન થઈ રહ્યા છે। બાળક છે તેને દવા અત્યારે કરવામાં આવી રહી છે। અહીંયા પાછળ તમે આખો આરોગ્ય વિભાગનો જે સ્ટાફ છે તે કામ કરી રહ્યો છે, લોકોને દવા આપી રહ્યો છે। અહીંયા અત્યારે એક બાળકને લાવવામાં આવ્યું છે। તમે દ્રશ્યમાં જોયું કે બાળકને અત્યારે વોમિટિંગનો પ્રશ્ન થયો છે। એટલે ક્યાંક ને ક્યાંક જે લોકોની તબિયત અત્યારે લથડી રહી છે। હમણાં પણ આપણને જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે 200 થી વધારે કેસ અહીંયા નોંધાઈ ચૂક્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે લોકો છે અત્યારે દવા આપી રહ્યા છે લોકોને। અહીંયા તમે દ્રશ્યમાં જોઈ શકો છો। કાકા, શું નામ તમારું? લિયાકત ખાન। શું થયું હતું અહીંયા? મેન તો આ તાપને લીધે જ છે। ગરમી એટલી છે, એને કોઈ અસહ્ય એમ કે ચાલે, કારણ કે સહન થાય ઘરની અંદર તો રાતે પણ નહીં રહેવાતું, પંખા ચાલુ હોય તો બી। અત્યારે લોકોને શું થઈ રહ્યું છે? તબિયતમાં તો છે ઝાડા ઉલટીનું તકલીફ છે, અને આ ગરમીના હિસાબથી જ છે મને તો છે। કારણ કે આપણે એકલા રતનપુરમાં બી નથી, કારણ કે કાંતોલીમાં બી થયું છે, ખેડામાં બી થયું છે। કાલ રાતે સિવિલમાં ગયો તો મારે દેખતા ખેડાના 3 કેસ આવ્યા હતા। આંતોલીના બી આજે ઓછામાં ઓછા 30 એવા કેસ છે જ। આરોગ્ય વિભાગ અત્યારે દવા આપી રહ્યું છે। આરોગ્ય વિભાગનું એટલું સરસ 3 દિવસથી કામ છે ને સાહેબ, કે 3 દિવસથી રાત્રે ઉજાગરા કરી સાહેબ બોટલો ચડાવે છે। અમે અમારી આંખોથી જોયા છે। અમે રિક્ષા ડ્રાઈવર છું, હું મારે રિક્ષામાં પેશન્ટ લાવું છું, અને એ લોકો ઘરે ફરી ફરીને બી દવા આપે છે। લોકોને સારું થયું છે ખરું? હા, એ અહીંયા ઓછામાં ઓછું મારા ખ્યાલથી છે ને 40 થી 50% લોકોને સારું સરસ થઈ ગયું। મારી બેબીને કાલે અહીં બોટલ ચડાવી હતી, અત્યારે ખાલી પેટમાં દુખાવો જ છે, એટલે હું એની દવા લેવા આવ્યો છું। ખાલી કે ખાલી જે ઝાડા સારા થઈ ગયા છે, ખાલી પેટમાં દુખાવો છે, અને અહીંયા જ બોટલ ચડાવી હતી આરોગ્ય ખાતામાં જ આપણે। બહુ સરસ છે। અત્યારે લોકો જણાવી રહ્યા છે કે આરોગ્ય વિભાગ દ્વારા ટ્રીટમેન્ટ જે આપવામાં આવી રહી છે તે ખૂબ સારી કામગીરી છે। પરંતુ લોકોની તબિયત અત્યારે ક્યાંક ને ક્યાંક સારી પણ થઈ રહી છે। અમુક જે નવા કેસ આવી રહ્યા છે તે લોકોને અત્યારે ઉલટી, વોમિટ ને એવું થઈ રહ્યું છે। આપણી સાથે અહીંના જે ગ્રામજનો છે, આપણે તેમની સાથે વાત કરીશું। સૌપ્રથમ આપનું નામ જણાવશો? મોહસિન ખાન, લખાન પઠાણ। મોહસિનભાઈ, અહીંયા શું થયું હતું પહેલા તે જણાવશો? આખી ઘટનાક્રમ શું હતો? અહીં ગાડી શું કે પેલા એક પેશન્ટ થયું ઝાડા ઉલટીમાં, એમાં કોઈને ખબર ના પડી। 10 થયા ત્યારે એક ડેથ થઈ ગઈ, ફરી ખબર પડી કે આ વસ્તુ બહુ થઈ છે ગામની અંદર। અત્યારે અહીં ગાડી શું કે મિનિમમ 50-60 જણા જવાને તો સારું થયું છે, પણ હજુ કેસ ચાલુ છે અહીં ગાડી। એટલે લોકોને મુખ્યત્વે થાય છે શું? ઉલટી, ઝાડા કે પછી તાવ કે કેવું થાય છે? પહેલી તો ઉલટી ચાલુ થઈ જશે, બીજા નંબરમાં ફરી એ ઉલટીની દવા કરે છે તો ઝાડા થઈ જશે। ઝાડામાં ફરી કંટ્રોલ આવતું નહીં એકદમ। તમે કીધું એમ કે અહીંયા એક વ્યક્તિનું મોત પણ થયું છે, તે વ્યક્તિની કેટલી ઉંમર હશે, શું કેવું છે આપનું? એમની મિનિમમ 50 વર્ષ તો હશે। હવે એમને તો મિનિમમ 24 કલાકમાં જેવું થઈ ગયું કે ઝાડા ઉલટીને એ પહેલું જ કેસ હતું, કોઈને ખબર નથી કે આ વસ્તુ થઈ ગઈ છે ગામની અંદર। તો મુખ્યત્વે ગામની અંદર જે આ ઝાડા ઉલટીના પ્રશ્નો આવ્યા રહ્યા છે, તો શેના કારણે આ થયું હશે, તમને શું લાગી રહ્યું છે? આમાં એવું કહેવામાં આવે છે કે જે પંચાયતની બોર છે, બોરનું પાણી જે સપ્લાય થાય છે એની અંદર ગટરનું પાણી આવે છે। એટલે બોરમાં કોઈ પ્રોબ્લેમ નહીં, જે છે કે જે પાઇપલાઇન કોઈ લીકેજો છે, એ લીકેજ પાઇપલાઇનની અંદર પાણી ગટરનું જાય છે, એમાંથી આ ઝાડા ઉલટી થાય છે। તો શું માંગ છે તમારી? એ કામ રિપેર થવું જોઈએ ને? રિપેરિંગ કામ ચાલુ જ છે અત્યારે ગામની અંદર। અત્યારે મિનિમમ 24 કલાકથી મોટર બી બનશે, અને હવે રિપેરિંગ કામ બી એનું ચાલુ કરેલું છે। તમારા પરિવારમાં કોઈ બીમાર થયું હતું? મારા પરિવાર, મારા ભાઈની છોકરી અને મારા બેનની છોકરી, 2 જણા બીમાર છે, અને અત્યારે અહીં ગાડી અમે સેવામાં છે। બંનેની તબિયત અત્યારે સારી છે? હા, સારી છે। મારા ભાઈના છોકરીને ખેડા સિવિલ એડમિટ કરેલી, એને સારું થઈ ગયું। મારા બેનની છોકરીને આપણે આરોગ્યમાં જ કરેલી હતી।
જી બિલકુલ, તો ચોક્કસથી આ લોકો ગ્રામજનો હતા અને તે જણાવી રહ્યા છે કે અમુક દર્દીઓની હાલત અત્યારે સારી છે, અમુક દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં છે અને અમુક દર્દીઓ નવા કેસ પણ આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે આરોગ્ય વિભાગ છે ખેડાનું, તે અત્યારે જે પરિસ્થિતિ કંટ્રોલમાં લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને દવા અને જે બોટલ ચડાવવાની તમે આ આખો એક વોર્ડ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે આ શાળાની અંદર લોકોને ટ્રીટમેન્ટ મળી રહે તે માટે અહીંયા એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને લોકો છે તેમની અત્યારે સારવાર અહીંયા આરોગ્ય વિભાગ કરી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે અત્યારે પરિસ્થિતિ છે તેને કંટ્રોલમાં લાવવાની કામગીરી આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. KTV ગુજરાતી, વિજય રાઠોડ, ખેડા. ખેડા જિલ્લાના માતર તાલુકાના રતનપુર ગામની અંદર જે ઝાડા ઉલટીના કેસો છે તે 140 થી વધારે આવ્યા છે અને લોકો અત્યારે જે બીમાર પડી રહ્યા છે, આરોગ્ય વિભાગ અહીંયા પહોંચ્યું છે અને જે અત્યારે દવા આપવાની કામગીરી છે ચાલી રહી છે. લોકોને જ અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ખેડા સિવિલની અંદર પણ લોકો અત્યારે ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને અત્યારે જે સ્થિતિ છે તે અત્યારે જે પરિસ્થિતિ છે તેને લઈને અત્યારે KTV ગુજરાતી રતનપુર ગામની અંદર પહોંચ્યું છે. આપણી સાથે જે ખેડા જિલ્લાના અધિકારી છે, આરોગ્ય અધિકારી, આપણે સીધા તેમની સાથે વાત કરીશું. સર, પહેલા તો આપનું પરિચય જણાવશો. હું ડૉક્ટર VA ધ્રુવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ખેડા નડિયાદ. સર, વાત કરવામાં આવે તો અહીંયા જે કેસો નોંધાયા છે 140 થી વધારે, લોકોની તબિયત અત્યારે લથડી રહી છે, ઝાડા ઉલટીના કેસો આવી રહ્યા છે, કયા પ્રકારની અત્યારે અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે? આપણે આ ગામની અંદર રતનપુરની અંદર અમને શનિવારથી સમાચાર મળ્યા હતા કે અહીંયા ઝાડા ઉલટીના કેસીસ વધી રહ્યા છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાંથી સમાચાર મળ્યા હતા. પછી અમારા આરોગ્ય તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો અને સાથે સાથે સારવારની વ્યવસ્થા મારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રતનપુરમાં ચાલુ કરવામાં આવી હતી. રાત્રે બી અમે 2 નાઇટથી OPD ચાલે છે અને જરૂર લાગે તો અહીંયા સ્થાનિકે અમે પ્રાથમિક શાળામાં દર્દીઓને દાખલ કરીએ છીએ. અને જ્યારથી રોગચાળો ચાલુ થયો છે ત્યારથી અત્યારે સુધી લગભગ 200 જેવા કેસ અમારી પાસે નોંધાયા છે અને ઘણા બધા સારવાર લઈને જતા રહ્યા છે. હાલમાં લગભગ 24 કેસ ત્યાં છે આપણા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખેડાની અંદર અને 3-4 કેસ અહીંયા દાખલ છે. ઓર ગામની અંદર અમે જે પાણીના બોર છે ત્યાં મુખ્યત્વે બોરથી સપ્લાય થાય છે, અહીંયા પાણીનો ટાંકો નથી. તો એ બોર બંધ કરી દેવાય છે કે કન્ટામિનેશનનો સોર્સ જે છે એ વોટર લાઇનની અંદર, પાણીની લાઇનની અંદર અમને લાગે છે તો એ બંધ કરી દેવાય છે. ટેન્કરથી સપ્લાય ચાલુ છે. એના સિવાય ક્લોરિનેશનની જે કામગીરી છે ઘરે ઘર અને પાણી ઉકાળીને પીવાની કામગીરીની સમજણ દરેક ઘરમાં આપવામાં આવી છે અને રોગચાળા નિયંત્રણમાં છે અને અમારો લગભગ અહીંયા 40 જણાનો સ્ટાફ કામ કરી રહ્યો છે અને વહીવટી તંત્ર અને અમારા આરોગ્ય સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંધાણા પૂર્ણતે એ કામગીરી કરે છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. જી બિલકુલ, ચોક્કસથી આ હતા જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમણે જણાવ્યું કે સ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે. 200 થી વધારે કેસ અહીંયા આવી ચૂક્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે સ્થિતિને કંટ્રોલ કરવાની જે કામગીરી છે તે અત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. વાત કરવામાં આવે તો ટૂંક સમયની અંદર સ્થિતિની જે માહોલ છે સર્જાયો છે તે પણ કંટ્રોલમાં આવી શકે તેવી અત્યારે દેખાઈ રહ્યું છે. વધુ વાત કરીએ તો જે 200 થી વધારે કેસ નોંધાયા હતા, અત્યારે અમુક જે લોકો છે સારવાર લઈ અને ઘરે પહોંચી ગયા છે અને અમુક લોકોની સારવાર ચાલુ છે. એટલે ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે અત્યારે આરોગ્ય વિભાગ સજ્જ અહીંયા થઈ ચૂક્યું છે. KTV ગુજરાતી, વિજય રાઠોડ, ખેડા. મારું નામ ફિરોજ ખાન છું, માજી સરપંચ છું અને આ બનાવ બન્યો 2 દિવસ પહેલા જાણ થઈ અમને. તમે બધા તપાસ કરી, આગળના ડેલિકેટ છે, અમારા મુસ્તફાન વકીલ છે, ઝાકીર ખાન, અમે તલાટી બધા અમે 2-3 દિવસથી કામે લાગી ગયા કે ક્યાં લીકેજ છે. બધા બૂમ પાડે પાણીનો પ્રોબ્લેમ છે. તમે લીકેજ શોધ્યા, કંઈ એટલું બધું ખાલી લીકેજ કંઈ મળ્યું નથી અને અમુક લીકેજો વધારે ટાઈમથી એમ કે છે બધા, તો એટલા ટાઈમથી થવું જોઈએ ને. વધારે ટાઈમથી અત્યારે તાત્કાલિક 2 દિવસમાં આટલું બધું કેમ થયું? અને બીજું અને અમને એવું લાગે 80% પબ્લિક અમારા ગામના પાણી બહારથી પીએ છે. લોકો બોરના બહારથી ભરી લાવે છે, આરો પ્લાન્ટ પાણી પીએ છે. તો એ લોકોને પણ આ તકલીફ થઈ છે. જો ગામનું જ પાણી બધા પીતા હોય એમને તકલીફ થાય, ગામના પાણીથી જો પ્રોબ્લેમ થતો હોય તો જે પીતા હોય એમને થાય. પણ જે બહારનું પાણી જે પીએ છે, બોરનું ભરી લાવે, આરો પ્લાન્ટનું પીએ છે, એ લોકોને તકલીફ થઈ છે. અને અત્યારે 2 દિવસથી આ જે આરોગ્ય ખાતાવાળાએ અમને એવી જાણ નથી કરી કે પાણીના સેમ્પલ આયા, ખરેખર પાણીમાં જ ફોલ્ટ છે. અમારા ગ્રામજનોને, અમને આગેવાનોને જાણ કરો કે ભાઈ ખરેખર પાણીમાં સેમ્પલમાં ફોલ્ટ આવ્યું છે તો અમે પછી એક્શન લઈએ. આમ તમે ગામમાં જાહેરાત કરી છે, કોઈને પીવાનું નથી, ગરમ કરીને પીઓ. ગામજનોને જો ઠીક, પણ કાલે મને માહિતી મળેલ, કાલે મેં ફોનથી માહિતી લીધી. કાલે કંટ્રોલમાં હતો, ઝાડા ઉલટીના કેસો થયા હતા એમાં. પણ આજે કાલે બપોર પછીના સમાચાર મળ્યા કે વધારે અસર થઈ. એટલે આજે સવારમાં અમે આરોગ્ય ટીમ, પ્રાંત અધિકારી ને તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર બધા સાથે ટીમ આવી
અને તપાસ કરતા ગામ લોકોએ રજૂઆત સાંભળી. આજે પેશન્ટો પણ કંટ્રોલમાં હોય, કોઈ ક્રિટિકલ પ્રશ્ન નહીં, કોઈ પેશન્ટ પણ એવું નથી. એટલે અત્યારે પાણીના નમૂના લેવાય છે. પાણીના નમૂના 4 બોર થ્રુ ગામમાં પાણી વપરાય છે. એટલે 4 બોરને એક 5મો આરો છે, એના નમૂના લઈને ચેક કરાવી અને શું કારણ છે શોધવાની આરોગ્ય ટીમને અમે સૂચના આપી છે અને અધિકારીઓ થકી એનો તપાસ